અમને જે આજુબાજુની સંસ્થાઓ છે, આજુબાજુના ગામડાઓ છે, સામે કાંઠેના ગામડાઓ છે, એ બધાથી બહુ સપોર્ટ મળી રહ્યો છે. અને ઘણા લોકો તો ચૂંટણીના બહિષ્કાર સુધી પણ આવી ગયા છે કે જે સાંસદ સભ્યની જે ચૂંટણી આવવાની છે મોદી સાહેબની લોકસભાની, એમાં એ કે બહિષ્કાર કરશું જો આનો યોગ્ય નિર્ણય નહીં આવ્યો તો. પણ અમે લોકોએ હજી એ વાતને મુલતવી રાખી છે. પણ ડીએફઓ ગઢવી સાહેબ હજુ સુધી કંઈ કામગીરી કરતા નથી એવું અમને લાગી રહ્યું છે. અને જે મોટા મોટા અધિકારીઓ એમને ટેલિફોનિક વાત કરે તો એમને ગેરમાર્ગે દોરતા હોય છે. ઘડીકમાં એવું કહેતા હોય છે કે સર્વ સેટલમેન્ટમાં છે, અને ઘડીકમાં એવું કહેતા હોય છે કે હાઈકોર્ટમાં મુદ્દો છે. પણ એ સત્ય વાત છે જ નહીં. એ અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરે છે, અમને પણ ગેરમાર્ગે દોરે છે. શું એ લોકો હપ્તા લઈને આ બધું કરી રહ્યા છે એવું અમને જાણવા મળી રહ્યું છે. પણ સત્ય સામે આવીને જ રહેશે, ટૂંક સમયમાં જ આવી જશે. વધીને આ અઠવાડિયામાં બધું સામે આવી જશે. એ હું ગઢવી સાહેબને કહું છું કે તમારું જે તમે પોતાની જે ભૂલ છે એ સંતાડવાની કોશિશ કરી રહ્યા છો, પણ એ હવે સંતાડવાની છે નહીં. ટૂંક જ સમયમાં બહાર આવશે અને આ બધા કારખાનાઓ ખાલી થઈને જ રહેશે. આ બાબતે મીઠા ઉદ્યોગના જે છે એને શું કહેશો? હું મીઠા ઉદ્યોગવાળાને બધાને એ જ કહીશ કે તમે ગઢવી સાહેબથી ગમે તેટલું સારું રાખો, પણ એ હવે તમને કામ આવવાનું નથી. જે તમારા મીઠાના ગેરકાયદેસર કારખાનાઓ છે એ ખાલી થઈને જ રહેશે. ગમે તેટલા તમે અગાઉ હપ્તા પહોંચાડ્યા હોય કે હવે પહોંચાડો, પણ એ હવે તમારું કોઈ પણ કામ લાગવાનું છે નહીં. એ સંપૂર્ણપણે ખાલી થઈને જ રહેશે.